સાહેબ બંદગી. સાહેબ, આજે પોષ પૂનમ તારીખ 2/1/2026 ને શુક્રવારના પૂનમના દિવસે મારા સદગુરુના ગુરુદેવ ગુરુના છત્ર છાયામાં બેસીને સદગુરુ કબીર સાહેબ અને ધની ધર્મદાસ સાહેબની પૂનમ મહાત્મ્ય પૂર્ણિમા મહાત્મ્યની ચર્ચા વિચારણા થાય તે અહીં આપની સમક્ષ રજૂ કરું છું. બોલે સદગુરુ કબીર સાહેબ કી જય, ધની ધર્મદાસ સાહેબ કી જય. 4 गुरुवंश 42 की पायलागु बंदगी साहेब, अपने अपने गुरु महाराज की जय, कृचा धाम की जय, पान श्री हजूर अर्धनाम साहेब की जय. साहेब बंदगी साहेब. एक बार बांधवगढ़ दामा, धर्मदास बसते ही ठामा, सदगुरु कबीर आन बिराजे, कथा प्रसंग चले बहु छाजे. एक સમય બાંધવગઢ નામના નગરમાં ધની શ્રી ધર્મદાસ સાહેબના ભવનમાં સદગુરુ કબીર સાહેબના શુભ સિંહાસન પર સદગુરુ કબીર સાહેબ શુભ સિંહાસન બિરાજમાન હતા તથા સુંદર સત્સંગ કથાનો પ્રવચન ચાલી રહ્યો હતો. સત્સંગ કથા પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યાં ધર્મદાસ સાહેબ વિનતી એક ઠાની, સદગુરુ મોહે કહો બિલચાની. ધર્મદાસ વિનતી એક ઠાની, સદગુરુ મોહી કહો બિલચાની. રહી અચેત સુરતી જબ મોરા, માસિક વ્રત રહ્યો ગુરુપુરા. અબ ગુરુપુર રે મિલે પ્રભુ મોહી, સત્ય વ્રત કહો વિદેહી. कौन व्रत में सुरती लगाई, सदगुरु मोही कहो समझाई. ધર્મદાસ સાહેબનો પ્રશ્ન હતો. સદગુરુ કબીર સાહેબના સન્મુખ ઊભા થઈને ધની ધર્મદાસ સાહેબે 2 હાથ જોડીને વિનંતી કરતા. ધની ધર્મદાસ સાહેબ હાથ જોડીને વિનંતી કરતા કહ્યું કે હે સદગુરુ, હે પરમ પુરુષ પરમાત્મા કબીર સાહેબ, મારી અજ્ઞાન અવસ્થા સમયે હું જુદા જુદા માસિક અને પાક્ષિક આદિ વ્રતો કરતો હતો સાહેબ. હે સાહેબ, આ જુદા જુદા વ્રતો કરતો હતો. હવે આપના જેવા સર્વ સમર્થ સદગુરુ પરમાત્મા તમે મને પ્રાપ્ત થયા છો, તો હે વિદેહી ભગવાન સદગુરુ સાહેબ, આપ નિર્ણયપૂર્વક મને એ સમજાવો કે હું ચિત્ત લગાવીને હવે કયા વ્રતનું પાલન કરી શકું ગુરુદેવ, તે મને તમે કહો. સદગુરુ કબીર સાહેબ ધની ધર્મદાસ સાહેબને વચનથી કહે છે કે ધર્મદાસ તુમ બુझहूं મોહી, ધર્મદાસ તુમ બુझही મોહી, વ્રત કી કથા કહો મેં તોહી. નીચ વ્રત પુરુષ કો યાહી, નિશ્ચય વ્રત પુરુષ કો યાહી, સો ધર્મની પરખો હિ માહી, સો ધર્મની પરખો હિ માહી. સદગુરુ કબીર સાહેબ ધની ધર્મદાસ સાહેબને સમજાવે છે, હે ધર્મદાસજી, તમે મારા ચરણમાં આવ્યા છો અને વ્રતના નિશ્ચયને જાણવા ઈચ્છો છો, તો હું તમને સત્ય પુરુષ દ્વારા
સત્ય પુરુષ દ્વારા નિશ્ચિત થયેલું વ્રત કહું છું, તે તમે હૃદયથી પારખીને ધારણ કરજો ધર્મદાસ. સદગુરુ કબીર સાહેબ કહે છે, વ્રત ભાવ ધર્મ નિસુનો તો હી કહું સમજાઈ. વ્રત પ્રભાવ ધર્મની સુનો તો હી કહું સમજાઈ. નિજ યહી વ્રત યમર પદ જો નર નિશ્ચિત ધ્યાન. નિજ યહ વ્રત પરમ પદ જો નર નિશ્ચિત ધ્યાઈ. હે ધર્મદાસ, આ પૂનમનો વ્રતનો પ્રભાવ હું તમને સમજાવું છું. તમે ધ્યાનપૂર્વક સાંભળજો, તેને ધ્યાનપૂર્વક શ્રવણ કરજો ધર્મદાસ, તો તમને હું આ પૂનમનો વ્રત કહી શકું. જે કોઈ વ્યક્તિનું પૂર્વક આ વ્રતને ધારણ કરે છે ને, તે નિશ્ચિત અમર પદને પ્રાપ્ત કરે છે ધર્મદાસ. સાહેબ કહે, આદિ પુરુષ આદિ પૂનમ પુરુષ નિવાસા સુરતિ નામ અમિ અંક પ્રકાશા. આદિ પુરુષ આદિ પૂનમ પુરુષ નિવાસા સુરતિ નામ અમિ પ્રકાશા. તુમ સો કહું સુનો ધર્મદાસા આદિ પૂનમનું કરો પ્રકાશા. પુરુષ મોહી નીચે વ્રત દિનહા તીન અંક જોરી હમ દિનહા. પૂનમ વ્રત પુરુષ કા હોઈ સુરતિ હંસ નિશ્ચિત સમોહી. એ ધર્મદાસ, આ સૃષ્ટિના પ્રારંભમાં સત્ય પુરુષે આ નિશ્ચયાત્મક વ્રતને પ્રકાશિત કરીને મને આપેલું છે. તેમજ મેં જીવોના કલ્યાણ અર્થે બે હાથ જોડીને મસ્તક નમાવીને તેનો સ્વીકાર મેં કર્યો હતો ધર્મદાસ. હે ધર્મદાસજી, તમામ વ્રતોમાં આ સૃષ્ટિ ઉપર તમામ વ્રતો છે, અને તમામ વ્રતોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ પૂનમનું વ્રત સત્ય પુરુષનું વ્રત કહેવામાં આવે છે. તેના આચરણથી દર પૂનમે આ પૂનમનું વ્રત કરવું જોઈએ ધર્મદાસ. તેના આચરણથી જીવાત્મા નિશ્ચય અક્ષર તત્વને પ્રાપ્ત કરે છે ધર્મદાસ. તમે તેને ધ્યાનપૂર્વક સાંભળો અને આ વ્રતને સંસારમાં પ્રકાશિત કરજો ધર્મદાસ. આ સંસારમાં તેનો પ્રકાશ ફેલાવો પૂનમની વ્રતનો. સદગુરુ કવિ સાહેબ કહે, સત્ય વ્રત મેં કહું સમજાઈ જાસો પામ સકલ ક્ષય. સત્ય વ્રત મેં કહું સમજાઈ જાસો પાપ સકલ ક્ષય હોઈ. નિર્ગુણ બ્રહ્મ સગુણ અવતારા જાસો જીવ હોય નિસ્તારા. નિર્ગુણ બ્રહ્મ સરગુણ અવતારા જાસો જીવ હોય નિસ્તારા. હે ધર્મદાસ, આ સત્ય વ્રતના આચરણથી તમામ પાપોનો નાશ થઈ જાય છે ધર્મદાસ. તમામ પાપો નાશ થઈ જાય છે. તેમજ સગુણ અને નિર્ગુણના બોધપૂર્વક ઉપાસના કરવાથી જીવનનું કલ્યાણ થાય છે ધર્મદાસ. ખાલી જીવનનું જ કલ્યાણ થાય છે. ક્યારે? કે સગુણ અને નિર્ગુણના બોધપૂર્વક ઉપાસના કરવાથી જીવનનું જ કલ્યાણ થાય છે. સાંભળો ધર્મદાસ, પૂનમ વ્રત કરે જો કોઈ તાકો આવાગમન નહીં હોય. પૂનમ વ્રત કરે જો કોઈ તાકો આવાગમન નહીં હોય. કામ ક્રોધ મદ લોભ ભૂલાવા નિંદા ઈર્ષા દૂર બહાવા. હે ધર્મદાસ, જે કોઈ આ પૂનમનું વ્રત કરે તે જન્મ મરણ રૂપી આવા ગમનના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે ધર્મદાસ. આ મને સત્ય પુરુષે આપેલું વચન છે, તે તમને હું કહું છું.
કે આ જન્મ મરણના આવાગમનના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. પૂનમ વ્રત કરનારે કામ અને ક્રોધ, મદ અને લોભનો ત્યાગ કરવો જોઈએ ધર્મદાસ. તથા પર નિંદા કોઈને કરવી નહીં, ઈર્ષા કરવી નહીં, આદિ ગુણને છોડી દેવા જોઈએ ધર્મદાસ. ધર્મ મરમ અરુ આસ બિસારે, સદગુરુ શરણ કમલ ચિત ધારે. સત્ય શબ્દ में रहे समाई, बहुरिन हंसा योनि न्यायी. सत्य शब्द में रहे समाई, बहुरिन हंसा योनि न्यायी. હે ધર્મદાસ, આશા, તૃષ્ણા, ભ્રમ અને પાપ કર્મોને છોડી દઈને સત્ય નામનું સ્મરણ કરતા રહો. સત્ય નામનું સ્મરણ કરતા સદગુરુના ચરણ કમલનું હૃદયમાં ધ્યાન કરવાથી હંસ જીવ 84ના બંધનમાંથી મુક્ત બને છે. ધની ધર્મદાસ સાહેબ સદગુરુ કબીર સાહેબને વચન કહે છે. ધર્મદાસ સાહેબ સદગુરુ કબીર સાહેબને કહે છે कि धर्मदास दोनों कर जोरी, सदगुरु सुनिए बिनती मोरी. धर्मदास दोनों कर जोरी, सदगुरु सुनिए बिनती मोरी. पूनम महिमा कहो बुझाई, जासो काल दगा मटी जाही. पूनम महिमा कहो बुझाई, जासो काल दगा मटी जाही. ये धर्मदास जी, આ ધર્મદાસજી સદગુરુ કબીર સાહેબને બે હાથ જોડીને પ્રાર્થના કરતા કહે છે, હે સદગુરુદેવ, હે સદગુરુ કબીર સાહેબ, આપ મને પૂનમ વ્રતનો મહિમા સમજાવો છો, જેથી કરીને કાળનો પ્રપંચ સમાપ્ત થઈ જાય. આ કાળનો પ્રપંચ સમાપ્ત થઈ જાય છે સદગુરુદેવ. ત્યારે સદગુરુ કબીર સાહેબ કહે છે, સદગુરુ કબીર સાહેબનું વચન છે, જો કछु ભેદ અહીં પ્રભુ અગર, જો કछु ભેદ અહીં પ્રભુ આગર, સો કહે હંસન પતિ નાગર. કહે કબીર ધર્મ ને સુન લે હું, પૂનમ વ્રત નિશ્ચિત તોય દે હું. કોટિન અશ્વમેઘ કરે જો કોઈ, કોટી તીરથ કરી આવે સોહી. સકલ પૃથ્વી ફરી આવે જોઈ, સો એક પૂનમ વ્રત ફલ હોય. સદગુરુ કબીર સાહેબ ધની ધર્મદાસ સાહેબને કહે છે કે હે ધર્મદાસજી, મેં જે પૂનમનું વ્રત તમને બતાવ્યું ને, તેનો મહિમા સાંભળો. કોઈ વ્યક્તિ કરોડો અશ્વમેઘ યજ્ઞો કરે, કરોડો અશ્વમેઘ યજ્ઞો કરીને, કરોડો તીર્થોમાં સ્નાન કરીને, અથવા તો સમસ્ત પૃથ્વીની પરિક્રમા કરીને જે ફલ પ્રાપ્ત કરે છે ને, તે સંપૂર્ણ ફળ એકમાત્ર પૂનમનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે ધર્મદાસ. સાચે દિલ સે બરતે સોહી, ધર્મ અર્થ સબ સુકૃત હોય. જો વ્રત કરે મન લાઈ, દુઃખ દારિદ્ર સકલ મિટ જાય. રાત્રિ જાગરણ કરે બનાઈ, નૃત્ય ગીત વાજિંત્ર બજાઈ. बहुत स्तुति सो जागरण करही, अमर लोक में जा पग धरही. हे धर्मदास, जे कोई साचा दिलથી શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે પૂનમનું, તેના તમામ દુઃખ અને દારિદ્ર્ય સમાપ્ત થઈ જાય છે અને તે ધર્મ, અર્થ તથા પુણ્યને પ્રાપ્ત કરે છે ધર્મદાસ. હે ધર્મદાસ, આ વ્રતનું પાલન કરનાર મંગલમય ભજનો અને સુંદર વાજિંત્રોના સાથે સદગુરુ સ્તુતિના ભજન, નૃત્ય આદિ કરતા રહે અને નગર યાત્રા કરીને રાત્રિનું જાગરણ કરે છે, તે અમર લોકને પ્રાપ્ત કરે છે.
जो नर करे पित मन लाई, सुरती निरती हंसागर जाही। पूनम दीन नहीं सेज बिछानी, भोजन एक बेर पर बानी। पूनम प्राप्त स्नान कराई, श्वेत वस्त्र ले हृदय चढ़ाई। नेम आचार सो रहे पुनीता, अष्टपहर पुनि रहे अवधूता। हे धर्मदास, જે વ્યક્તિ પ્રેમપૂર્વક મન લગાવીને આ વ્રત પૂનમનું વ્રત કરે છે ને, તે સુરતી અને નિરતિને સ્થિર કરીને હંસ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ધર્મદાસ, વ્રત કરનારે આ દિવસે શ્યાનનો ત્યાગ કરવો, આખા દિવસમાં એક જ વાર ભોજન કરવું. ધર્મદાસ, પૂર્ણિમાના દિવસે પ્રાતકાલમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નિત્ય ક્રિયા કરવી, સ્નાન, તિલક અને શ્વેત વસ્ત્ર ધારણ કરવું. ધર્મદાસ, હે ધર્મદાસ, સદાચાર અને બ્રહ્મચર્યનું પાલન પણ કરવાનું છે. અને અષ્ટપ્રહર દિવસ અને રાત અવધૂતની જેમ અનાસક્ત રહીને પવિત્ર આચરણ કરવાનું છે. ધર્મદાસ, क्रूट कपट भाखे नहीं भाई, सतनाम को सुमरन लाई। एक बार हृदय कहे कबीरा, सुमिरन नाम मिटे जग पीरा। सुमिरत नाम मिटे जम पीरा। संशय जे नर करे बनाई, पान प्रसाद ले तहाँ धराई। जोन मास में पूनम आई, रकम रकम के सुगंध मंगाई। तापर कनक को छोक पुराई, पालो सहित कलश धरवाई। तापर दीपक बारे हो भाई, गौका ध्रुत भरे पुनियाई। पान आम के झालर तानी, मेवा ओष्ट करो परवानी। सब संजोग पुण्य करे बनाई, साधु संत को ज्ञान लाई। साधु संत को आज्ञा लाई। हे धर्मदास, असत्य वाणी, કપટ અને મિથ્યા વિહારનો સંપૂર્ણ રીતે ત્યાગ કરવાનો છે. અનહરિત સત્ય નામનું જ સ્મરણ કરતા કરતા હૃદયમાં સદગુરુ કબીર સાહેબનું ધ્યાન કરવાનું છે. હે ધર્મદાસ, હૃદયમાં સદગુરુનું ધ્યાન કરવાનું છે. આવા એક વારના નામ સ્મરણથી પણ યમરાજમાંથી મુક્ત થઈ જવાય છે. ધર્મદાસ, યમપાસમાંથી મુક્ત થઈ જવાય છે. આ પ્રકારે સંયમ નિષ્ઠાથી પૂર્ણિમાનું વ્રત અને પાલન કરવું. દરેક મહિમા જે દિવસે, દરેક વખતે, આખા વર્ષમાં દરેક વખતે, મહિનામાં જે દિવસે પૂનમ હોય ને, તે દિવસે જુદા જુદા પ્રકારના સુગંધિત દ્રવ્યોથી બનાવેલા જલપાન, શરબત તથા પ્રસાદ કરીને લીપેલી સ્વચ્છ ભૂમિ પર સુંદર ચોકો પૂરવાનો છે. સુંદર ચોકો પૂરવો, આંબાના કે આસોપાલવના પાનના તોરણ બાંધવાના છે. હે ધર્મદાસ, અને મધ્ય ચોકમાં 5 પાન વડે શોભાયનમાન એવા કલશ ધરવાનું છે. કલશનું સ્થાપન કરવું અને તે કલશ પર ગાયના ઘીનો દીવો કરાવવાનો છે. ગાયના ઘીનો દીવો પધરાવવો. આ ચોકમાં 8 પ્રકારના મેવા, ફૂલ, ફળ આદિ ધરવા અને પછી આદરપૂર્વક સાધુ સંતોને આમંત્રણ આપીને બોલાવવાના છે. ધર્મદાસ, નરિયર 5 સવાસો પાના, સવા શેર નિવેદ ધરના. सब विधि साज करे पुनियाई, साधु संत को ले बैठे आई.
પૂનમ પાઠ પઠન પુનિ લાગુ, શ્રોતા વક્તા સુનું અનારાગું, અર્થ વિચારે સભા સુનાવે, સબ સંતન કો દેશ ભુજાવે। હે ધર્મદાસજી, જે દિવસે વ્રતને દિવસે પૂજન માટે 5 શ્રીફળો નારિયેળો લાવવાના છે। શ્રીફળ એટલે કે નારિયેળો લાવવાના છે। 125 પાન, 125 શેર નૈવેદ્ય પ્રસાદ માટે વગેરે ચોકામાં ધરાવવાના છે, ચોકામાં પધરાવવાના છે। ધર્મદાસ, આ બધી સામગ્રી તૈયાર કરીને આમંત્રિત સાધુઓને આસન પર બિરાજમાન કરવાના છે। ત્યાર પછી પૂર્ણિમા વ્રતની કથાનું પ્રેમપૂર્વક પઠન કરવાનું છે। ધર્મદાસ, પાઠ સાંભળનારા શ્રોતાઓએ આ પૂનમનું મહાત્મયના પાઠને શ્રદ્ધાપૂર્વક પ્રેમથી સાંભળવાનો છે। પાઠ કરનાર તેના અર્થ સાથે બધા શ્રોતાઓને સંભળાવે। પૂનમ પાઠ પૂર્ણ જબ હોઈ, નરિયર 5 મોરે પુનિ સોઈ, તબ સાહેબ કો ભોગ લગાઈ, પાન પ્રસાદ પુનિ દેઈ બટાઈ, 125 શેર તાંદુલ ધરવાના, ગૌ કા ક્ષીર ઓર પરમાના, दिन के भोजन वाही कराई, साहब नाम हृदय में धरही, सब पकवान पुनि करे बनाई, तब साहेब को भोग लगाई, शंख झांझ अरुबाज तुरा, भोग लगावे सत्य कबीरा, अपने हाथ सो दीपक बारे, तब समर्थ की आरती उतारी, चंद्र लगन में ध्यान धरीजे, सूर्य लगन में भोजन करजे। ધર્મદાસ સાહેબને સદગુરુ કબીર સાહેબ ચંદ્ર સૂર્યની પણ વાત કરી રહ્યા। ચંદ્ર સૂર્ય એક આપણા શરીરની અંદર, આપણા શ્વાસોની અંદર ચંદ્ર લગ્ન એટલે કે ચંદ્ર નાડી ચાલુ હોય અને સૂર્ય લગ્ન એટલે કે સૂર્ય નાડી ચાલુ હોય। તો ચંદ્ર લગ્ન મેં સદગુરુનું ધ્યાન ધરવાનું કહ્યું છે અને સૂર્ય લગ્નમાં ભોજન કરવાનું કહ્યું છે। એ હિંગલા પિંગલા અને સૂક્ષ્મ નાડી પણ કહેવામાં આવે છે। હે ધર્મદાસ, આ પૂનમ વ્રતનો પાઠ થઈ રહ્યા પછી અધિકારી સાધુ સંતો અને મહંતો હોય તેને નારિયેળ મોરે, ત્યારે પછી બધા પાન પ્રસાદ આદિ સત્ય પુરુષને અર્પણ કરીને સત્પુરુષને ભોગ લગાવવાનો છે અને એ પ્રસાદ આદિ આવેલા શ્રોતાને વેચવો છે। ધર્મદાસ, વ્રતના દિવસે સારી જાતના ચોખા વડે ગાયના દૂધમાં સુંદર ખીર બનાવીને તમામ સામગ્રી સત્ય પુરુષનું નામ સ્મરણ કરતા કરતા તૈયાર કરવી અને તે બધી સામગ્રીનો સદગુરુ કબીર સાહેબને ભોગ ધરાવવાનો છે। ધર્મદાસ, ભોગના સમયે શંખ અને ઝાંઝ મંજીરા, શંખ ઝાંઝ મંજીરા તુરી આદિ વાજિંત્રો બજાવવાના છે। બજાવવા વ્રત કરનાર પુરુષે પોતાના હાથે દીપક પ્રગટાવીને સદગુરુ કબીર સાહેબની આરતી ઉતારવાની છે અને સદગુરુ કબીર સાહેબનો જયકારો બોલાવવાનો છે। કબીર સાહેબને આરતી ઉતારવી આ પ્રમાણે જે વ્યક્તિ ચંદ્ર ડાબો શ્વાસ ચાલતો હોય ને ત્યારે કરવાનો છે। ધર્મદાસ, સ્વરમાં ધ્યાન ધરે છે અને સૂર્ય જમણા સ્વરમાં પ્રસાદ લે ભોજન કરે છે, તે આ લોકમાં સુખ પ્રાપ્ત કરીને અંતે સત્યલોકમાં જાય છે। સદગુરુ કબીર સાહેબ ધર્મદાસ સાહેબને કહે છે, આ પરમહંસ સિંહાતાય શ્રી સદગુરુ કબીર સાહેબ ધની ધર્મદાસ સાહેબને આ પહેલો અધ્યાય કહ્યો તે અહીં સમાપ્ત કરીએ છીએ। આવતી પૂર્ણે આપણે સદગુરુના કૃપાથી, ગુરુની છત્રછાયામાં બેસીને આપણે બીજો અધ્યાય પણ કહેશું। અહીં આ અધ્યાય સમાપ્ત કરીએ છીએ। સાહેબ બંદગી સાહેબ।